જય માતાજી બધાને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। જો આજે હે ને બુધવાર હતો ને એટલે નિરાંત હતી ઉઠવાની, કેમ કે સવારે વહેલી ઉઠીને થોડાક નંગ કાઢ્યા પણ ત્યાં 6:30 થયા ને ત્યાં લાઇટ વહી ગઈ એટલે આપણે પાછા હોઈ ગયા હતા। તો અત્યારે વાગ્યા કેટલા ઘડિયાળમાં 9:15 થયા હે અને આપણે અત્યારે ઉઠ્યા હે। છોકરા બે સ્કૂલે વયા ગયા હે અને એન પપ્પા બેટ દળે રમવા વયા ગયા હે એટલે હું હતી તે હવે હે ને બધું ઘરનું કામ કરશું। જો ઘરનું કામ બધું પડ્યું છે, પથારીને એવું બધું। અત્યારે હે ને કામ હવે કરી નાખશું। વાસણ પીડાઈ છોકરાઓને 4 રોટલીને એવું કરી દીધું હતું ને પછી હોઈ ગઈ હતી અને મારે જવું છે મેગી લેવા। મેં કીધું કોઈક છોકરાઓને બહાર હોય ને તો એને બોલાવીને કહું કીધું મને લઈ આવી દે એમ। એટલે મેગી કરીને પછી ઘરનું કામ કરી નાખું, પછી બપોરની રસોઈ બનાવી નાખું। જો આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે હે ને ચાલુ કરી દીધો હે ભોળા દાદાનો વિડીયો। અમે હે ને બધાને અમારે ખાવા બેસીને ત્યારે ભોળા દાદાનો વિડીયો સાંભળે। અમે ભોળા દાદાનો વિડીયો હે ને અમે જોતા જોતા ખાઈ, અમને તો નકર ઘરે કોરિયા ન ઉતરે એવું થાય। હાલો બધા મેગી ખાવા। આપણે બપોરના જમવામાં હે ને દાળ ભાત બનાવવા છે। ભાત મેળ દીધા છે, આ બાજુ દાળ મેળ દીધી છે અને હવે આપણે હે ને દાળ ભાત બનાવી નાખી ત્યાં બપોરાવાર આવી જાય અને મારે મોકલવું છે। લ્યો આવું થાય। જો ટાણે ગેસ ગયો, હવે શું કરું ગેસ વિનાનું। બરોબર 12 પોણા 12 વાગ્યા હે ને ગયો હે। કેવી કઠણાઈ મારી બેઠી એ શું। જો આપણે ચૂલો ફેટાવ્યો છે અને ચૂલા ઉપર દાળ મૂકી દીધી છે અને ભાત સડી ગયા છે। હવે હે ને વઘાર કરી વારી પાપડ શેકવા છે। જો પાપડ અને દાળ વઘારી વારી એટલે આપણા દાળ ભાત તૈયાર। કાંઈક જુગાડ તો કરો ને, અત્યારે ટાણે ક્યાં ગેસ ગોતવા જાવ। અત્યારે લખાવી ત્યારે આપણને 20-25 દી પછી મળે। હવે અત્યારે ખરાબ બપોરે કોને કેવું ભાઈ તમને રાંધવા દે। અત્યારે બધે ગેસ વાળાને એમ હોય એટલે કીધું ચૂલે જ રાંધી છી, પણ એમ કે અત્યારે બપોર વાંચા નહીં સવારમાં રાંધી વારે। આ પવન ને બધું ભેગું હોય ને એટલે ન ભેગું, અને તોય શું કરે આજ ગયો તો ચૂલો કોકનો માગી આવી અને રાંધું। જો આપણા દાળ ભાત બનીને તૈયાર થઈ ગયા છે, કેવી સરસ મજાની દાળ છે। હવે આપણે જમી લઈ, છાશ છે જો મસાલો નાખેલી। હવે આપણે હે ને દાળ ભાત લઈ અને જમી લઈ। ઓલા બધાને તો હજી વાર લાગશે, આપણને લઈ ગઈ છે ભૂખ। જો આપણે હે ને બપોરે સૂઈ ગયા હતા, સૂઈને ઉઠીને પછી એને કપડાં ધોવા ગયા હતા। એક ડોલે કપડાં ધોયા છે, જો નદીએ ધોવા ગયા હતા અને હવે હે ને કપડાં સૂકવી દઉં પછી એને તૈયાર થઈ જાઉં। પછી જવું છે બકાલા માર્કેટમાં। બકાલા માર્કેટમાંથી બકાલું લઈ આવીને 8 દી સુધી ઉપાડીને પછી ઘડી વળી અમારે ગામમાં જવું ને। આજે તો પવન થોડો હળવો છે, કાલ જેટલો નથી, કાલ તો બહુ જ હતો અને આજે એકવાર બાટલો વયો ગયો છે, બધું કેવું થઈ ગયું છે। અને જો હવે લાકડા આપણે પડ્યા છે, આપણે ચૂલે રાંધવાનું ચાલુ કરી દઈશું। તો હું 2-3 દિવસની કે વાર લાગશે, 2-3 દિવસ લાગી ચૂલે રાંધી વાળશું। શું કરશું। જો કેવો મસ્ત સૂરજ ઢળવા માંડ્યો, અત્યારે વાગી ગયા છે 6:45 એટલે નદીથી ફટાફટ કપડાં ધોઈને આવતી રહી। હવે એને આપણે કપડાં સુકવી નાખીને માર્કેટમાં જવાની તૈયારી કરી। જો એને આપણે બકાલા માર્કેટમાંથી આવી ગયા છીએ, બકાલું લઈ આવ્યા છીએ અને પાણીપુરી લઈ આવ્યા છીએ। જો કેવી સરસ છે, ખાઈ લે હવે પાણીપુરી આપણે। અમારા કેવલભાઈ જમવા ગયા હતા તો એનું પેટ ભરીને આવ્યા છે, નહીં ભાઈ? હા ના જવાબ નહીં દે નીકળો તેમાં। તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી।